દિલીપ પૂર્વમાં 6 મીટર ગયો. દિલીપ પૂર્વ એટલે જમણી બાજુ, પૂર્વ એટલે આમ 6 મીટર ગયો. ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. દક્ષિણ એટલે નીચે 8 મીટર ચાલ્યો. હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા મીટર દૂર હશે? આ એનું આરંભિક બિંદુ હતું. તો આરંભિક બિંદુથી તે કેટલો દૂર હશે આપણને એવું કીધું છે. હવે અમુક જણા શું કરી નાખશે, આવું શું કામ ગોતવું જ પડે મેડમ, જવા દો ને, સીધે સીધો 6 નીચે આવવા દો 8, તો કે 6 ને 8 કરી જ નાખો ને, 14 કિલોમીટર ચાલ્યો હશે. ના ભાઈ, આપણે એવું નહીં કરવું. શોર્ટકટ રસ્તાનો ઉપયોગ કરવાનો. આમ ફરી ફરીને નહીં જવું, આપણે ડાયરેક્ટ જવું છે. એટલે આ શોર્ટકટ રસ્તો ઉપયોગ કરવો પડે ને. આમ ફરીને જાઓ તો વાર લાગે ને, પેલું ડાયરેક્ટ જવાય છે. તો આ જ વેલ્યુ શોધવાની, ડાયા થતા નહીં કે 14 થાય જ, અહીંયાથી અહીંયાનું 14 થાય જ, એવા ડાયા ના થતા. એક્ઝામમાં આપેલું હોય ને તો ટીક કરીને આવી ના જતા, નકર ખોટું પડશે. તો હમણાં જ મેં કીધું હતું એમ કે કર્ણની વાત કરીએ, ABC આ પહેલો ક્વેશ્ચન છે તો કરીશું, પછી નહીં કરીએ. કર્ણ શોધવો છે. AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. AB 6 નો વર્ગ 8 નો વર્ગ, 6 36 8 64 100. AC નો સ્ક્વેર બરાબર 100 છે. AC શોધવું હોય તો 100 ને અંડર રૂટમાં લેવા પડે, મતલબ કે કોનો વર્ગ છે તો 10નો વર્ગ છે. એટલે આ વેલ્યુ મળી ગઈ 10. તો આપણો જવાબ કયો બને? ઓપ્શન A.